હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને। તો આજે શરૂ કરીએ નવો વ્લોગ। તો આજે એક તમારા માટે સરપ્રાઈઝ લઈને આવી ગયા છે। તો કોઈ આવી રહ્યું છે, ઈ જ મેન સરપ્રાઈઝ છે। તો કોણ આવે છે એ તમે પૂરો વિડીયો જો। વિડીયો શરૂ કરો ને તમે મારે સાંભળો ને કે સરપ્રાઈઝ છે ત્યારથી જ કોમેન્ટ કરી દેવાનો। વિડીયો જોઈને પછી કોમેન્ટ કરવાનું નથી, પેલા કોમેન્ટમાં કહી દેવાનું છે કે કોણ આવી રહ્યું છે। કોણ આવે કોમેન્ટ કેજો કે હા કોણ આવે, કોક આવે છે કે કોણ આવે છે। સવારે તો વેલકમ કરવાનું છે અમારે, તો અત્યારે ડેકોરેશન નું કામ ચાલુ કરી દીધું હતું। તો ત્યારે અમે ડેકોરેશન કરતા હતા ને તો આ એક તેતર અંદર આવી ગયું હતું ઉડતું ઉડતું। તો આર્યનના પપ્પા બી તેતર ને રમાડતા હતા, રમાડતા એને પાણી પીવડાવ્યું તો એ પાણી પી ગયું બોલો આખું। તો અત્યારે 2:30 વાગી ગયા છે। તો હવે આટલું કામ કર્યું છે બલૂન વાળું અને ફૂલનું, અને થોડાક ઉપર બલૂન બાકી છે એ કામ સવારે। ફાઇનલી ફૂલ ડેકોરેશન થઈ ગયું છે, ફૂલનું ડેકોરેશન થઈ ગયું છે અને બલૂન વાળું થઈ ગયું છે। આજે કંઈ બાકી હતું એ બધું અત્યારે કરી નાખ્યું છે। થોડું ઘણું આ ફૂલનું અંદર બાકી હતું તો એ હું થોડુંક સેટ કરી લઉં। તો હમણાં એ લોકો આવતા જ હશે, તૈયારી થઈ ગયા છે અમે લોકો બધા। તો હવે ફટાફટ પેલા ફૂલની તૈયારી એટલું છે એ કરી નાખું ફટાફટ, એટલે પછી એ લોકો આવે ને એની વેઇટ કરીએ છીએ। હવે એ લોકો પહોંચવા જ આવ્યા છે, હવે હમણાં ફટાફટ આવી જ જાય। તો જોઈ લો તમે ફૂલ આખું ડેકોરેશન કેવું લાગે ને એ કોમેન્ટમાં કહેજો। તો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે અમારા નંદભાઈની। ગુડ મોર્નિંગ, વેલકમ હોમ। ભાઈને પેલા મંદિરમાં દર્શન કરાવી લે, પછી ઉપર વેલકમ નું જે કર્યું ત્યાં લઈ જાય છે। તો પેલા ફટાફટ દર્શન કરાવી લીધા મંદિરમાં। તો ફાઇનલી અમારા નંદભાઈ આવી ગયા છે ઘરે। એટલા દિવસથી મામાના ઘરે હતા, 4 મહિનાથી। તો એનું વેલકમ કરવાનું હતું તો આર્યનભાઈ હારે આવી ગયા કે મને તેડી લ્યો। તો 2 છોકરાનું વેલકમ કરવાનું છે આજે। તો આર્યનભાઈ તો હારે હોય જ બધામાં। નંદભાઈ આવીને બધું જોવા માંડ્યા છે કે આ ઓહો મારા માટે તો આટલા બધા બલૂન રાખ્યા છે ને પેલા પંખામાં ઉપર બલૂન રાખ્યા ને તો એનું ધ્યાન ઉપર જ છે। નકર પેલા રોવા માંડ્યો તો પંખો થોડોક આમ ફેરવો ને પછી બંધ કરી દીધો તો એમાં બલૂન સામે ધ્યાન વહી ગયું એટલે વાંધો નથી। એમને જોઈ છે કે આ મને બધું ન્યૂ જોવા મળે છે। તો અમે મમ્મી દીકરો બેસી ગયા છે નંદભાઈને રમાડવા માટે। તો આર્યનભાઈ કે તું મારી આંગળી પકડ ને તું આમ કર, પણ ઈ ભાઈ થોડો સાંભળે કોઈનું। તો પેલા ફટાફટ નંદભાઈને રમાડી લીધો મમ્મી દીકરાએ।
હવે નંદભાઈ ના કાકા થોડીક વાર તેડી લીધો. ઈ કે હું તો તેડીને જ રમાડી, તો અહીંયા થોડોક રમા લીધો. પછી નંદભાઈ ના મમ્મી પપ્પા ફોટા પડાવવા બેઠા તો આયનભાઈ હારે બેસી ગયો. એ કે હું ભેગો આવી. ઈ તો ક્યાંય હવે નંદભાઈ ને મૂકવાનું જ નથી, જ્યાં હોય ત્યાં હારે જાય છે. આ નંદભાઈ ના નાના નાની છે અને આ મારા વિપુલભાઈ અને ઓલા એના ધર્મપત્ની. તો આવી રીતે અમે લોકોએ ડેકોરેશન કર્યું, ભાઈ નું વેલકમ કરી લીધું. અને આર્યનભાઈ ખેલ ચાલુ કર્યા છે. ઈ તો પેલા એના ખેલ જો તમે ખાલી ફૂલ મોજ કરી લીધી છે એની તો બધા હારે. તો હવે છેલ્લે જો આર્યનભાઈ દિવ્યેશ બાપાએ બે થઈને બોલુન ફોડવાનું ચાલુ કરી દીધું છે. આર્યનભાઈ ફોડે છે ફટાકડા. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરવાનું ના ભૂલતા વિડીયોને.